હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. આજે છે સન્ડે. આજે આપણે બનાવશું ભૂંગળા બટેટા. ભૂંગળા બટેટા બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ હું આજે એક અલગ મેથડથી બનાવવાનું છું. એના માટે મેં 500 ગ્રામ જેટલા બાફેલા બટાકા લીધા છે અને 7 થી 8 કળી લસણની લીધેલી છે. એક નાનો મીડિયમ સાઈઝનો કાંદો લીધો છે, ટામેટું, 2 મરચા. જો તમે સ્પાઈસી વધારે ખાતા હોય તો તમે મરચા વધારે એડ કરી શકો છો. અને નાનો ટુકડો આદુનો લીધો છે. તો ચાલો આજે આપણે બનાવીએ મસ્ત મજાના એકદમ તીખા તમતમતા ભૂંગળા બટાકા. 2 ચમચા જેટલું તેલ લીધેલું છે. હવે આપણે આમાં એડ કરીશું લાલ સૂકા મરચા, પછી એડ કરીશું ટમાટર, એડ કરીશું તજ. જો તમને ટેસ્ટ સારો લાગતો હોય તો તમે તજના ટુકડા એડ કરી શકો છો. 2 ટુકડા જેટલા તજ. થોડું સતળાઈ જાય પછી આપણે એડ કરીશું 7 થી 8 લીમડાના પાન અને ચપટી જેટલું જીરું. એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ. હવે આપણે જે આદુ મરચા છે, કાંદા છે, ટામેટા છે, ચોપરમાં ચોપ કરેલા એ આપણે એડ કરી દઈશું. અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તેલમાં મસ્ત સતળાવા દઈશું. કાંદા ટામેટા છે એ સતળાઈ જાય એટલે થોડું તેલ એમાંથી છૂટું પડશે. બરાબર એને આપણે સતળાવા દઈશું. આપણા કાંદા છે, ટામેટા જે બધી ગ્રેવી હતી એકદમ મસ્ત સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં એડ કરીશું અડધી ચમચી જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલું મીઠું, અને 1 ચમચી જેટલું એડ કરીશું આપણે લાલ મરચું પાવડર. કારણ કે આપણે લસણ વધારે એડ કરેલું છે એટલા માટે 1 ચમચી એડ કરીશું. જો તમારે વધારે સ્પાઈસી ખાવું હોય તો તમે લાલ મરચું વધારે એડ કરી શકો છો. અને હવે આપણે એડ કરી દઈશું આપણા બાફેલા બટાકા. સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે એડ કરી દઈશું 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર. ભૂંગળા બટાકા આપણા એકદમ થઈ ગયા છે. હવે એડ કરીશું 1 ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ. હવે એને સરસ મિક્સ કરી લઈશું. લીંબુ અને ખાંડથી ટેસ્ટ એકદમ ચટપટો આવે છે, ખાટો અને મીઠો. હવે લાસ્ટમાં આપણે એડ કરીશું 1 ચપટી જેટલો ગરમ મસાલો. કરીશું મસ્ત મિક્સ. તો તૈયાર છે આપણા એકદમ ગ્રેવીવાળા તીખા ચટપટા બટાકા. હવે આપણે આને મસ્ત મજાના ભૂંગળા સાથે ટેસ્ટ કરીશું. તમે લીલા ધાણાથી ગાર્નિશ કરી શકો છો. આજે મારી પાસે અવેલેબલ નહોતા તો મેં આજે એડ કર્યા
નથી. જોઈ શકો છો એકદમ મસ્ત આપણા બટાકા તૈયાર થઈ ગયા છે. તો આવી જવા છે બધા સન્ડેનો નાસ્તો કરવા માટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમને મારા વિડીયો કેવા લાગે છે તમે કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. મળીએ આપણે આવા જ બીજા નવા રેસીપી વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ. તો રેડી છે આપણા સરસ મજાના તીખા તમતમતા ભૂંગળા બટાકા અને આપણે એને ગાર્નિશ કરવા માટે એડ કરીશું મસાલા સિંગ. જોતા જ મોઢામાં પાણી આવી જાય ને તો આવી જાઓ બધા મસ્ત મજાના ભૂંગળા બટાકા ખાવા.